વિસ્તારમાં પોલીસે શરૂ કર્યું છે ફૂટ પેટ્રોલિંગ। ઈદ અને ચેટીચાંદના તહેવારને શાંતિપૂર્ણ રીતે સંપન્ન કરાય તે માટે પોલીસ એલર્ટ બની છે। કાનૂન વ્યવસ્થાની સ્થિતિને લઈને પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે। 60 જેટલા પોલીસ અને એસઆરપીના જવાનો ફૂટ પેટ્રોલિંગમાં જોડાયા હતા। તહેવારને લઈને પોલીસ દ્વારા જે ફૂટ પેટ્રોલિંગ છે ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે જુહાપુરા વિસ્તારમાં। અત્યારે ડીસીપી શિવમ વર્મા આપની સાથે છે, એમની સાથે વાત કરીશું। વર્મા સાહેબ, કિસ તરીકે से आज जो બંદોબસ્ત છે કઈ રીતે આપણે રહ્યો છે ને આ ફૂટ પેટ્રોલિંગ છે કયા કયા વિસ્તારમાં થવાનું? ઈદ અને ચેટીચાંદને તહેવાર અને એમની ઉજવણી સારી રીતે થઈ શકે એ માટે સીપી શ્રીની સૂચના અને માર્ગદર્શન હેઠળ અમદાવાદ શહેરમાં જુદા જુદા વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવેલ છે। એમાં ઝોન 7માં આપણા જુહાપુરા માર્કેટ જો છે એમાં ફૂટ પેટ્રોલિંગ અત્યારે ચાલુ છે। કેટલા પોલીસ જવાનો છે, કઈ રીતનો આખો આવતીકાલનો પણ બંદોબસ્ત રહેશે, શું શું બાબતો જે છે એના ઉપર આપણે ધ્યાન રાખવાનું સૂચના પણ છે અને કઈ રીતે આપણે એને મોનિટર કરીશું? અત્યારે 60થી વધારે પોલીસ જવાન અહીંયા ફૂટ પેટ્રોલિંગમાં સામેલ છે અને કાલે ઈદ સારી રીતે થઈ જાય એના માટે અગત્યનું પોઈન્ટ આપણે આઈડેન્ટિફાઈ થઈ ચૂક્યા છે અને એના ઉપર ચુસ્ત અને એલર્ટ બંદોબસ્ત રહેશે એ વ્યવસ્થા પોલીસની છે। તો આપ જોઈ શકો છો અત્યારે મારી બરાબર પાછળ પોલીસ જવાનો જે છે, એસઆરપીના જે જવાનો છે એ આપણે જોઈ રહ્યા છે કે ફૂટ પેટ્રોલિંગ છે એ કરવામાં આવી રહ્યું છે। ઈદ અને ચેટીચાંદનો જે તહેવાર છે એને લઈને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બની રહે એ માટેનો આ પ્રયાસ છે અને આપ જોઈ શકો છો કે પોલીસ જવાનો છે એ પોલીસ જવાનો અને સાથે જ સાથે જે એસઆરપીના જવાનો છે એ પણ જુહાપુરા વિસ્તાર છે અત્યારે જ્યાં ફૂટ પેટ્રોલિંગ ચાલી રહ્યું છે ને ફૂટ પેટ્રોલિંગ અત્યારે અહીંયા કરવામાં આવી રહ્યો છે કે જે તહેવાર છે એ શાંતિપૂર્ણ રીતે અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે એના આશયથી આ ફૂટ પેટ્રોલિંગ છે। કેમેરામેન અરવિંદ સોલંકી સાથે સચિન પાટીલ, TV9 અમદાવાદ। અને હવે વાત રાજકોટની, જ્યાં જસદણની